તથા ગ્રામજનો અને મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, મારું નામ આશા સુરજભાઈ વાઘેલા. મારો આજનો વિષય બાળ વાર્તા. એ વાર્તાનું નામ છે એક વાર્તા આપણે સાંભળીએ છીએ. એ વાર્તાનું નામ છે પવારીમાં પાંચ ઉંદર. એક પવારી હતી, તેમાં પાંચ ઉંદરો રહેતા હતા. એક ઉંદરની પૂંછડી બહુ જ મોટી હતી અને ચાર ઉંદરની પૂંછડી સરખી હતી. ચાર ઉંદરો રમતા હતા અને એક ઉંદર કહ્યો કે મને રમાડશો? તાકે કે ના ના, તારી પૂંછડી તો બહુ જ મોટી છે, જા તું સુથારભાઈ પાસે જઈને નાની કરાવતો. તાકે કે સારું. તે પછી તો ઉંદર દોડતો દોડતો ગયો અને કીધું કે સુથારભાઈ મને મારી પૂંછડી થોડીક નાની કરી આપો ને. તા તો સુથારભાઈ બહુ જ નાની કરી આપી. અને ઉંદર તો દોડતો દોડતો ગયો અને કીધું કે હવે તો મને રમાડશો ને? તાકે કે ના ના, તારી પૂંછડી તો બહુ જ નાની થઈ ગઈ, જા તું સુથારભાઈ પાસે જઈને થોડીક મોટી કરાવતા. તાકે કે સારું. તે પછી ઉંદર તો દોડતો દોડતો ગયો અને કીધું કે સુથારભાઈ મને મારી પૂંછડી થોડીક મોટી કરી આપો ને. તાકે કે મને પૂંછડી ટૂંકી કરતા તો આવડે છે પણ મોટી કરતા નથી આવડતું. તો ઉંદર તો ગાવા લાગ્યો કે પૂંછડી લાંબી કરી આપો ને, લાકડું લઈને ભાગું. પૂંછડી મોટી કરી આપો ને, લાકડું લઈને ભાગું. ઉંદર તો લાકડું લઈને ભાગ્યો. તો એક મોટું ડોશીમાનું ઝૂંપડી વાળું ઘર આવ્યું અને ત્યાં એક ડોશીમા પગ બાળીને રોટલા કરતા હતા. તો કહે કે બા કેમ તમે પગ બાળીને રોટલા કરો છો? કે મારી પાસે સળગાવવા માટે કંઈ જ નથી એટલે હું પગ બાળીને રોટલા કરું છું. કે પગ બાળીને ન કરશો, હાલો મારું લાકડું બદલામાં મને થોડોક રોટલો દેજો. કે સારું. તે પછી તો લાકડું તો બાળી દીધું પણ રોટલો ન આપ્યો. તો ઉંદર ગાવા લાગ્યો કે મારું લાકડું પાછું આપો ને, અત્યારે રોટલો લઈને ભાગું. મારું લાકડું પાછું આપો ને, અત્યારે રોટલો લઈને ભાગું. ઉંદર તો રોટલો લઈને ભાગ્યો. ત્યાં મોટી કુંભારભાઈની દુકાન આવી. એક કુંભારભાઈ માટી ખાતા હતા. કે કુંભારભાઈ કેમ માટી ખાય છો? કે મારી પાસે કોઈ ખાવા માટે કશું જ નથી એટલે હું માટી ખાઉં છું. કે માટી ન ખાશો, હાલો મારો રોટલો બદલામાં મને એક માટલું દેજો. કે સારું. તે પછી માટલું તો ન આપ્યું એટલે ઉંદર ગાવા લાગ્યો કે મારો રોટલો પાછો આપો ને, માટલું લઈને ભાગું.